2492 પોસ્ટ સુરગામ શનિવાર તારીખ 1/1/66 ને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી પ્રયાત પ્રકાશના બીજા અધિકારી ગાથા 28 અને 29 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન. સ્વયં પ્રવચન નંબર 51. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો તે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર બોસ મંગળમ નમઃ સમર્થાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વાના વિભાવ નિદાતા. 28 ગાથા. સર્વજ્ઞ ભગવાન તીર્થંકર પરમાત્માએ આ જગતમાં કેવળ જ્ઞાનમાં 6 દ્રવ્ય જોયા છે. ભગવાન તીર્થંકર પરમેશ્વરને જયારે કેવળ જ્ઞાન થયું એ અનંતકાળથી થતું આવે છે. અનંતા તીર્થંકરો થઈ ગયા, આચાર્ય પણ બિરાજમાન મહાવીર ક્ષેત્રમાં છે. ભવિષ્યમાં અનંતા થશે. એ બધા ભગવાને કેવળ જ્ઞાનમાં આ જગતમાં 6 દ્રવ્ય વસ્તુ જોઈ છે. એ 6 દ્રવ્યનું સ્વરૂપ કેવું છે એનું આમાં વર્ણન છે. ત્યાં સુધી આવ્યું છે. જુઓ, અહીંથી લેવું છે. શુભ અશુભ શુદ્ધ પરિણમન સબ જગહ કરતા પણ હે. શું કે છે? આ જીવ છે ને, જીવ એ પોતાના દયાદાનના પુણ્યના ભાવ કરે, કાં હિંસા જૂઠાના ભાવ કરે, અને કાં આત્માના શુદ્ધ પરિણામ, ધર્મના શુદ્ધ પરિણામ કરે. સમજાય છે કાંઈ? જો શુભ દયાદાન આદિ રાગની મુંદતા, કસાઈની મુંદતાના ભાવ જીવ કરે છે. એને કોઈ કર્મ કરાવતું નથી. અને અશુભ હિંસા, જૂઠું, ચોરી, વિષય, ભોગ, વાસના, રળવું કમાવાના ભાવ, એ બધા પાપ, એ પાપ ભાવ જીવ કરે છે. એને કોઈ કર્મ કરાવતો નથી. એ શુભ અશુભ ભાવનો કરતા જીવ છે. અને શુદ્ધ ભાવ આત્મા જ્ઞાનાનંદ શુદ્ધ ચૈતન છે. એની અંતરમાં પુણ્ય પાપના વિકરાગ જ્ઞાની શ્રદ્ધા, આત્માનું જ્ઞાન ને આત્મામાં શુદ્ધ ઉપયોગની અવસ્થા, એને શુદ્ધ પરિણામ કહે. એ ધર્મ છે. પુણ્ય ને પાપ એ ધર્મ નથી, પણ છે આત્મા એનો કરતા. એના 2 પ્રકાર છે. અજ્ઞાનપણે એ પુણ્ય પાપ મારું કર્તવ્ય છે માનીને કરે છે, અને જ્ઞાન ભાનમાં સ્વરૂપનું ભાન થતા, જ્ઞાન ધર્મ થતા એ શુભાશુભ પરિણામ થાય છે. એ અપેક્ષા, એ પરિણમનની અપેક્ષા એને કરતા કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? મુખ્ય વાત છે ને આમાં તો બધી. શુભ ને અશુભ ભાવ આત્મા, આ શરીર, વાણી, મન, પર પદાર્થનું કઈ કરી શકતો નથી કોઈ બી. કારણ કે પર પદાર્થ સ્વતંત્ર વસ્તુ છે એમ ભગવાને જોયું ને ભગવાને કહ્યું છે. આ શરીર, વાણી, આ માટી, આ પૈસા, મકાન, ધૂળ, એનું કોઈ આત્મા કરે એ 3 કાળમાં કરી શકતો નથી. બરાબર છે સુભાષજી? પંચા કોણ કરતું છે? માને છે ને માને મિથ્યા ભાવને કરે, પણ પરના કામ કરી શકે એમ ભગવાન સર્વજ્ઞ દેવ 6 દ્રવ્યની જુદતા, ભિન્નતા ભાળી છે, જુદા છે. એ જુદા વાળો જુદાનું કરે એમ માને, એ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનનું એને મોટું પાપ છે. એ અજ્ઞાન પરાના પરિણામને કરે, ભાન વિના, પણ પરના પરિણામ તો કરે નહીં. અને શુભ અશુભ ભાવના પરિણામ, દયાદાન વ્રતના શુભ ભાવ
હિંસા જો છોછોરીનો શુભ એ અજ્ઞાની કર્તૃત્વ બુદ્ધિથી કરે. જ્ઞાનીને પરિણમન રૂપે છે એ અપેક્ષા કરતા એને જ્ઞાતામાં કહેવામાં આવે. સમજાણું કાંઈ? અને શુદ્ધ પરિણામનો કરતા તો આત્મા પોતે છે. શુદ્ધ આત્મા શરીર વાણીની ક્રિયા કરવા વિનાનો, પુનપાપના ભાવના કર્તૃત્વ બુદ્ધિ વિનાનો જ્ઞાન સ્વરૂપ ચિદાનંદ આત્મા છો. એવી શ્રદ્ધા જ્ઞાનની સ્થિરતા એનો કરતા ધર્મની દશા, શુદ્ધ ભાવની દશા. શુદ્ધ ભાવ એને ધર્મ કહે છે. એનો કરતા આત્મા છે. એનો કરતા કોઈ કર્મ બરમ નથી કે કર્મ કહે તો આત્માને ધર્મ થાય. એમ એ કરતા કર્મ ને આત્માનો ધર્મ કામ એમ નથી. सब जगह करतापण है, परिणमन ही सब जगह करतापण એમ લેવું છે. શું કેવું સમજાણું? આત્મામાં શુભ ભાવ, અશુભ ભાવ કે આત્માનું ધર્મનું આત્મભાન એનું પરિણમન એનું કરતાપણું સમજાણું? આમાં કાંઈ ઉદગલાદી 5 લોકો अपने अपने परिणमन रूप परिणमन वही करतापना है. આ શરીર છે ને, આ શરીર વાણિયા જળ એની પર્યાય નો કરતા એ પૂદગળ છે, આત્મા નહીં. સમજાણું કાંઈ? એ પૂદગળ જે આ શરીર છે, વાણી છે, કર્મ છે, આ પરના શરીરો છે, એના પર્યાય જો પલટે એના કરતા એ પૂદગળ છે, આત્મા કરતા નથી. જો આ શરીર હાલે એનો આત્મા કરતા નથી, એ પૂદગળ એનો કરતા છે. હે કોણ હલાવે? એ પૂદગળ. એ પૂદગળ આદિ 5 અહીં તો મૂળ પૂદગળ છે ને, ઓલા 4 તો અરૂપી છે. ધર્માસ આકાશ ને કાળ એની લપ તો મોટી કરી છે. પણ અહીં તો પૂદગળ આદિ 5 દ્રવ્ય ભગવાને જીવ સિવાય 5 જોયા. એ 5 એનું પરિણમન પર્યાય બદલે છે, એના એ કરતા છે. આ વાણી થાય છે એનો કરતા એ વાણીના પૂદગળ છે, આત્મા નહીં. આ શરીર હાલે આ બોલે આમ થાય એના એ પરિણામના પર્યાય નો કરતા પૂદગળ જળ છે, આત્મા નહીં. આત્મા અજ્ઞાન કરે ને રાજ્ય કીધું ને, પેલું કીધું ને શુભ ને અશુભ. હવે આ કંટાળો આવે છે એ અશુભ પાપના ભાવ જીવ કરે છે. ના બિલકુલ નહીં, જૂઠી વાત છે. બિલકુલ કરે પોતે, કરાવે પોતે, કરે કોણ બીજો? દૂર કરે. સમજાણું કાંઈ? આ શું છે અંદર છે? પુસ્તક રાખ્યું છે કે નહીં? આવ્યું પણ હું તો જુઓ કંટાળવા બેસી ગયો છે. સવારમાં કંટાળવા દેખાય છે. સવારમાં બોલાતા જાણો હવે દુઃખ મરી ગઈ છે, પણ આટલું આટલું સાંભળાય તો ક્યાં જવું છે? પણ અહીં શું કહ્યું સાંભળ્યું? જુઓ, શુભ અશુભ શુદ્ધ પરિણમન સબ જગહ કરતા પણ છે. ચોથું લીટી શું કે આ શરીરને રોગ છે માટે જીવને કંટાળાના પરિણામ થાય છે એમ નથી, એમ કે છે. એ કંટાળાના પરિણામ પોતે કરે તો થાય એમ કે છે ભગવાન. પણ ત્યાં કોણ નથી કરતો? બીમારમાં જ પર્યાય ગઈ, એમાં આત્માની ક્યાં આવી? આ નિરોગતા વખતે પણ જીવને શુભ ભાવ થાય કે અશુભ થાય, એ નિરોગતા એને કરાવતો નથી. એ શુભ ને શુભ પરિણામ જીવ કરે તો થાય છે, પર કરાવતા નથી અને પરનો એ કરતા નથી. અરે વાત ભાઈ, કોણ તરીકે કરી દે? પણ સમજાણું આમાં? ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકના તીર્થંકર દેવ એના જ્ઞાનમાં 6 ગ્રહ. આ તો હજી વ્યવહાર સંકેતની આ વાત ચાલે એના વિષયની.
હજી વ્યવહાર શ્રદ્ધાના ઠેકાણા ન મળે. નિશ્ચય સમ્યક દર્શન તો આત્મા અખંડાનંદ જ્ઞાન મૂર્તિ અખંડ એની પ્રતીતને અનુભવ, એનું નામ સમ્યક દર્શન. એ કારણે વ્યવહાર સંકિતમાં આવો એનો પરદ્રવ્યનો વિષય જે રીતે છે તેવી એની શ્રદ્ધામાં વર્તવો જોઈએ એમ કે છે. સમજાણું કાંઈ કે પૂતગળાદી 5 દ્રવ્ય, આ શરીર, આ પુસ્તક આદિ, આ બધા એ કર્મ, વાણી, એ બધા તેજસ શરીર, આ ઉદારીક, વિક્રીક, આહારક, એ પૂતગળો, આ પૈસા, દાળ ભાત શાક, આ મકાન, એ બધા જળ પોતાની વર્તમાન અવસ્થાના બદલવા રૂપ કાર્યને કરે છે. એ આત્માના પરિણામને કરતા નથી અને એ પરિણામ એના પરિણામને આત્મા કરતો નથી. સમજાણું કાંઈ? એ પુસ્તક એની પાસે, કાંતિભાઈ પાસે પુસ્તક કેમ થઈ ગયું? હે કોને એટલું? મારા ઉપર બધાને ઘણા નવું જોયું, પણ આ જુઓ તો ખરા કે હું અંદર લખ્યું છે. સમજાણું આમાં? પૂતગળ એટલે રજકણ, એક રજકણ થી માંડીને આ દાળ ભાત, લાડવા, લોટ, આ પૈસા, મકાન, લુગડા, કપડા, હંસા, એ બધા પૂતગળો એની વર્તમાન દશાનું પલટવું એના પરિણામને તે પૂતગળ કરે છે. એ આત્મા એનો કરતા 3 કાળ 3 લોકમાં હોઈ શકે કેમ કે જુદા છે તેનો જુદો તેનો કરતા હોઈ શકે નહીં એમ સિદ્ધ કરવું છે. હે તો સમજમાં જઈ સમજાય છે કાંઈ? જો गुण पाप आदि करतापना नहीं है. શું કહે છે? ઉદ્ગળ आदि 5 द्रव्यों को अपने अपने परिणाम रूप परिणामन वही करतापना, પણ આત્માના જે શુભ ને અશુભ ભાવ એના કરતાપણું આ શરીર નથી એમ કે છે. શું કીધું છે? શબ્દ છે મતલબ વાંધો જઈ ये पुद्गलादि 5 द्रव्यों ने अपने अपने परिणाम वही करता, पुण्य पापादिकना करतापना नहीं. ये आत्मा में जे कर्म करता नहीं, शरीर करता नहीं, वाणी करता नहीं, रोग करता नहीं, निरोग करता नहीं. અને પાપના પરિણામ જીવમાં થાય એમાં શરીર કરતા નહીં, આ બાયડી છોકરા કરતા નહીં, એનું કર્મ કરતા નહીં એમ કે છે. ઈ જ કે છે કે મૂંઢ જીવ મફતનો માને છે કે શરીરમાં આંખીઓ માટે મારે આવા પરિણામ થાય. મૂંઢ છે મા મિથ્યા દ્રષ્ટિ જ્ઞાન એમ કે નથી. ઓ સમજાણું આમાં એ પુસ્તક છે કે નહીં? આમે પડ્યું છે કે નહીં? પણ વાણિયા દોહરામાં નથી મેળવે છે કે નહીં? નામા દિવાળીના નામા મેળવે કે નહીં દોહરે? આ ભગવાન નું નામું છે, જોતો ખરો કે જરી? ઉદ્ગળ આદि 5 દ્રવ્યોનો अपने अपने परिणाम करता, ये पुण्य पाप आदि ना करता नहीं. એનો અર્થ છે શું કે છે? આત્મામાં થતા દયાદાન શુભ કસાય મંદ એનું કરતા પૂતગળ નહીં, એટલે કર્મ નહીં. ભાઈ એમ આવ્યું ને? એ શુભ ભાવનો કરતા કર્મ નહીં, શરીર નહીં. પાપનો કરતા કર્મ નહીં, શરીર નહીં. એ પ્રતિકૂળતાની નિમિત્તા એ પાપના ભાવનો કરતા નહીં, અનુકૂળતાના નિમિત્ત એ પાપનો કરતાનું કરતા નહીં. ભાઈ આ અનુકૂળતા ઘણી છે માટે મને ભાવ પાપના આવા આવે છે. બિલકુલ દુઃખ છે. આનંદ ક્યારે દુઃખ થાય છે? દુઃખમાં આનંદ ક્યારે એવું થયું? અજ્ઞાની દુઃખ નો કરતા થાય છે. પાપના પરિણામ રૂપી દુઃખ નો કરતા થાય છે. અનુકૂળ ચીજ એના કરતા દુઃખના પરિણામ ના કરતા નથી. લાડવો જે છે એ આત્માના આ ઠીક છે એવા પરિણામ નો લાડવા કરતા નથી એમ કે છે. કે મને ઠીક છે એવા પાપના પરિણામ છે એનો કરતા જીવ છે
લાંડવો પૂતગલ નહીં. સમજાણું કાંઈ? ઠીક છે, મીઠાશી પાપના ભાવ છે, હું તો દુઃખ પુણ્ય છે. અમારે હરખાય છે એ બીજી ચીજો એ તારા હરખાયના પાપના પરિણામનો કરતા નહીં. એ પાપના પરિણામ તે કર્યા છે. એ હરખાઈ પૂતગલની બહારની તું માને છો એ પરિણામના કરતા નથી. આ તો સમજાય વાત છે. હજી વિશેષ નાખું થોડું. બાપા દી શબ્દ પડ્યો છે ને એટલે શું કેવું છે? જો આત્મામાં સંબર નિદ્રા ને મોક્ષ ના પરિણામ જે થાય એના કર્મ કરતા નથી. શું કીધું? સમજાણું કાંઈ? ભગવાન આત્મા પોતાના સ્વભાવને ભૂલી અને પુણ્ય પાપના પરિણામ કરે તો એ પોતે કરતા. એનો કર્મ કે પૂતગલ કે બીજી ચીજ કરનાર. હવે જીવ પોતે ભૂલ્યા વિના પણ પુણ્ય પાપને પરિણમે ભાન થઈ તો પણ એ પરિણામ જીવનું છે. કર્તૃત્વ એ કઈ કર્મને કારણે એમ કે જ્ઞાની થયો એટલે હવે રાગદ્વેષનો કરતાનો ભાવ નથી, માટે રાગદ્વેષના પરિણામ એ કર્મને લઈને છે એમ શાસ્ત્રમાં આવે છે. સમજાય છે કે ના, એ તો નિમિત્તથી કથન હતું. ધર્મીને પણ પોતાના શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા જ્ઞાનના પરિણામ કાળમાં પણ જેટલા પરિણામ શુભ શુભ થાય એનું પરિણામ એનું છે. એનું માટે એ અપેક્ષા કરતા કહેવાના આવે છે. સમજાણું કાંઈ? શૈલી પણ સમજાણું. અને આત્મામાં સંબર નિદ્રાના મોક્ષના પરિણામ એનો કરતા જીવ છે. સંયક દર્શન જ્ઞાન ચારિત્ર ધર્મના પરિણામનો કરતા જીવ છે. એ સંયક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામનો કરતા કર્મ નથી. આ કેવળ જ્ઞાનના પરિણામનો કરતા જીવ છે. એ કેવળ જ્ઞાનના પરિણામનો કરતા કેવળ જ્ઞાના વર્ણી ઉદ્ગલ નથી. આ તો બોલે મારા નાખે કેવું જ્ઞાન થઈ બહુ થયા દર્શન થયા. અરે સાંભળ ને સાંભળ મારા સમજાણું કાંઈ? જો એ પાપાદી છે ને શબ્દમાં પુણ્ય પાપાદી રૂપેણ કર્તૃત્વ એમ એવો. કોણ? એ પૂતગળાદી 5 દ્રવ્ય તેનો કરતા પોતાના પરિણામનો પણ બીજાના પરિણામનો કરતા નથી. સમજાણું કાંઈ? પુણ્ય પાપાદી રૂપેણ કર્તૃત્વ નથી. પુણ્ય પાપાદી સ્વભાવમાં એ પૂતગળ કરતા નથી. એમ સંબર નિદ્રા મોક્ષના આત્મા પરિણામ કરે એનો કરતા કર્મ અકર્તૃત્વ છે. અકર્તૃત્વ છે ને ભાઈ એમાં રૂપણ અકર્તૃત્વ મેળવો. હા હા, ટૂંકામાં તો ઘણું નાખ્યું છે. ભગવાન આત્મા પોતે શુભ પરિણામને કરે તો પૂતગળ એનો અકર્તા છે. આત્મા પોતાના સ્વભાવને આશરે શ્રદ્ધા સંયક દર્શન જ્ઞાન ચારિત્ર કે ક્ષાય સંકિત કરે કે સૂક્ષ્મ કરે કે સૂક્ષ્મ ચારિત્ર કરે કે સૂક્ષ્મ જ્ઞાન કે ક્ષાય જ્ઞાન કરે એના પરિણામનો કરતા જીવ છે. એનો એ પરિણામનો કરતા કર્મ નથી. જ્ઞાનાવરણી ક્ષય થયો તો અહીંયા કેવળ જ્ઞાનના પરિણામ થયા તો કેવળ જ્ઞાનાવરણી ક્ષય છે કરતા અને કેવળ જ્ઞાન છે કાર્ય એમ છે નહીં. આવી તો વ્યવહાર સમ્યક દર્શનના વિષયમાં આવી શ્રદ્ધા તો એને હોવી જોઈએ. એના ઠેકાણા મળે એને તો નિશ્ચય સમ્યક દર્શન હોય નહીં. નિશ્ચય હોય ત્યાં વ્યવહાર આવો એની શ્રદ્ધામાં વસ્તુ એવી છે એ શ્રદ્ધામાં હોવી જોઈએ. ભેદવાળી ભેદ છે ને અનંત છે. સમજાણું કાંઈ? વસ્તુ જ એવી છે
એમ જેમ છે તેમ એની વ્યવહાર સમ્યક શ્રદ્ધામાં વ્યવહાર જ્ઞાનમાં એને સદગુણ. હા હા નહીં તો અત્યારે એવા વાંધા ઉઠાવે નહીં. પરદ્રવ્ય નો કરતા ન માને તે દિગંબર જૈન ગજબ અહીં તો કે છે કે પરદ્રવ્ય તારા પરિણામ ને કરે એ મિથ્યા છે અને શું પરદ્રવ્ય ના પરિણામ કરે એ મિથ્યા દ્રષ્ટિ માને અને માને છે મિથ્યા પોતાને કારણે પરિણમો. તો સમજાણો કોઈ કે ભાઈ શું કરીએ એવી ભીડમાં આવ્યા છીએ અત્યારે કે આવા પરિણામ કર્યા વિના હાલે ની એવી સંયોગ જ દશા છે. આ કાળા બજારના પરિણામ કર્યા વિના હાલે ની અત્યારે એવા સંયોગ છે. એમ છે કલદરભાઈ તમારે શું છે? તમે તો બધું આપી દીધું સરકારને, પણ હા એમને પૈસા કરીને રાખે ઘરમાં એને શું કરી છે એવો પ્રતિકૂળ સંયોગ આવ્યો એટલે આને કરવું પડે કરાવવું નહીં. હા એવો સંયોગ પ્રતિકૂળ આવે એટલે એને લઈને અહીં પરિણામ થાય. ના પાડે ભગવાન કે એમ નથી થતું. જાણો શરીરમાં ભીંસ પડી આમ પરિણામ બગાડે. હા બિલકુલ નહીં, બિલકુલ કિંચિત નહીં. હા તો નિમિત્ત કિંચિત નિમિત્ત કહેવાનું કરતા હોય તો આઈ કરી ગયું. સમજાણું કાંઈ? શરીરમાં રોગ, પ્રતિકૂળતા, પૈસાનું નિર્ધનપણું, બૈરાનું મરવું, છોકરાનું જવું, છોડીનું રાંડવું, એ કાર્ય આવા સંયોગ એટલે પાપ બદલ્યા પાપના પરિણામ થાય ના. એ પાપના પરિણામ તે કર્યા તો થયા છે, સંયોગથી થયા. કેમ ફૂલચંદભાઈ હવે હલવાઈ જાય છે કે નહીં? પણ બહારને કારણે ને નહીં. હવે આ ગુણવંતભાઈ હતો એટલું નિવૃત્ત મળે ને આ ગયા એટલે ફોનવાનું પરિણામ છે. હા અરે કોણ જાય ત્યાં કરે આવે કોણ ભગવાન હે? હા રસ છે ત્યાં. આ ઓલા ભાઈ કે અહીં રહેવો ભાઈ. હા જમવા અહીં રહો. બાય કે ઓલા બધા ભાઈઓ કે હમણાં અમારે બીક છે બાપાને મારી નાખ્યા એટલે રસ છે ત્યાં. એને લઈને નહોતા રહ્યા ત્યાં. આ તો દાખલો ઈ પૂછે તેનો દાખલો કોણ બીજો કોને પૂછે? હે ઘરનો ખરો પડે કેમ નહીં? આને બધા છોકરા બોકરા કરનારા તો એ હજી હલવાઈ જાય ત્યાં. હજી ત્યાં મુંબઈ જવું રહેવું પારા સંયુક્ત કરાવતા છે ને ભાવને. પણ નિમિત્તની વ્યાખ્યા શું? તો નિમિત્ત કહેવાનું. એનાથી થયા નથી અને કર્યા કરેલા નિમિત્ત એ એનાથી થયા નિમિત્ત ક્યાં રહ્યું? એ તો એને કરે આમાં ગરી ગયું. તો સમજાણું કાંઈ? હા આ તત્વનો આવો સ્વભાવ છે. એવો સ્વભાવ હજી વ્યવહાર શ્રદ્ધામાં મળી એને એકલો વિનાયક સ્વભાવ ભગવાન શિવાન સ્વરૂપ. હવે એ રૂચિ કેમ કરે? આટલી વ્યવહારની જ્યાં સ્વતંત્રતા છે એની રૂચિ ન બે. એને એકલો ભગવાન અવ્યક્ત જેની સરિયાઈમાં અલ્પજ્ઞતા અને વસ્તુની સર્વજ્ઞતા સમજાય છે કાંઈ? કુંતાબાદિકા કરતા નહીં. કોણ? ઉદ્ગલ. સમજાય છે? ધર્માચરણમાંથી કોઈ જો ને પાંચે દ્રવ્યો ધર્માચરણમાંથી કાળ દ્રવ્ય આત્માના પુણ્ય પાપ ને ધર્મ પરિણામ નો કરતા નથી. કાળ કરણી ઉદ્ગલ આવે છે ને ઉદ્ગલ કરણી ઉદ્ગલ ને કાળ કરણી. અહીં તો કે બુદ્ધિ તો નિમિત્તની વાત હતી, કરના પતા નથી કોઈ. આવે છે ને ભાઈ 85 માં
પૂદગળ કરતા, પૂદગળ કરણ જીવને, પૂદગળ ને કાળ કરણ, એ તો નિમિત્ત થી વાત તો વ્યાખ્યા છે. કોઈ કોઈ પૂદગળ કરતા ફરતા આત્માના પરિણામનું અને પૂદગળના પરિણામનું કાળ પણ કરતા ભગવાનના કહેલા તત્વો સ્પષ્ટ છે. એને પણ જેને હજી માનવાની દરકાર ન હોય એને આત્મા શું ચીજ છે ચાલશે હમણાં થોડું જો. સર્વગત પણ લોકાલોક વ્યાપકની અપેક્ષા આકાશ છે. શું કે છે હવે? આખા લોક અને અલોકમાં આકાશ વ્યાપેલ છે. એની સર્વગત પણ એને લાગુ પડે છે. આખા સર્વપૂર્ણની અપેક્ષા સર્વગત ધ્યાન રાખજો. એમાં પણ જરી ન્યાય આવશે કે લોકાલોક વ્યાપકની અપેક્ષા આકાશ સર્વગત છે. આકાશ છે ને ભગવાને જોયું આ બધું. ધર્મ દ્રવ્ય અધર્મ એ દોનો લોકાકાશ વ્યાપી છે. ધર્માર્થી અધર્માર્થી બે છે એ લોકમાં રહેલા છે. બે પદાર્થ ભગવાન અલોકમાં નથી. जीव द्रव्य में जीव की अपेक्षा केवल समुदात लोक पूर्ण अवस्था में लोक में सर्वगत बना क्षेत्र की अपेक्षा 40 जीव द्रव्य में एक जीव द्रव्य की अपेक्षा है जયારે केवल समुद्रात करे भगवान ત્યારે આખા લોક પ્રમાણે વ્યાપી ક્ષેત્ર સર્વગત એ અપેક્ષા ક્ષેત્રથી સર્વગત કહેવામાં ભાવથી સર્વગત પછી કહે છે. તથા અનેક જીવની અપેક્ષા સર્વગતપના નહીં હૈ. કારણ અનેક જીવ તો એક જીવ તો થોડામાં રહે છે. એટલામાં આખા લોકમાં પૂદગળ દર લોક પ્રમાણમાં ખંડની અપેક્ષા સર્વગત છે. આખા પૂદગળો આખો એક મહાખંડ છે. આખા લોક પ્રમાણ છે ખંડ. બીજા પૂદગળો જુદા તો એક મહાખંડ છે આખા લોક. એ આખા લોક પ્રમાણ છે. અન્ન પૂદગળની અપેક્ષા સર્વગત નહીં. આ બીજા આટલા આવા શરીરને અપેક્ષા આટલા આટલામાં છે. આખામાં છે નહીં. સમજાણો? હે કાયમ રહે. હા છે એવો એક સ્વભાવ. કાળ દ્રવ્ય એક કાળાણુની અપેક્ષા એક પ્રદેશ છે. કાળ દ્રવ્ય છે કરોટી એક આકાશના પ્રદેશમાં રહેલો છે. સર્વગત નહીં. એક નાના કાળોની અપેક્ષા લોકાકાશ પ્રદેશમાં કાળોનું છે. આખા લોકમાં બધા કાળાણું છે એ પછી સર્વ કહેવાય. इसने सब कालाणु के सर्वगत नई वृक्षा सर्वगत बने का व्याख्यान किया क्षेत्र ने पीछा. और मुख्य वृत्ति से विचारा जाए तो सर्वगतपना आकाश में थे. ये तो आकाश पर व्यापक है. अथवा ज्ञान की अपेक्षा जी में भी है. देखो यह भाव थी लिखा आत्मा केवल ज्ञान था સમજાય છે. ત્યારે જીવમાં સર્વગતપણા જ્ઞાની જીવમાં બી જીવ બધાને જાણે છે. લોકને જાણે. અહીં રહ્યો છતાં કેવળ જ્ઞાન અહીં થાય આત્મામાં. સર્વજ્ઞ પદ પરમેશ્વર પદ હરિયન પદ તો આત્મામાં અહીં થાય. પણ એ જ્ઞાનમાં લોકાલોક જ્ઞાય અપેક્ષા એને સર્વવ્યાપક ભાવથી કહેવામાં. ક્ષેત્રમાં ભાવ પોતાનો એવડો લાંબો થયો એમ समझानो. जीव का लोकालोक व्याप्ति ने शब्द कहा. समझानो. आज तो बीजो एक बोल मगज में राजना सर्वगत ने नई છે ને ફૂલતા હોય સર્વગત નઈ અને ન્યાય અદ્વૈત નહીં. ન્યાય દ્વૈત નહીં છે અને અસર્ગત નહીં. ન્યાયક અદ્વૈત નહીં અને સર્વગત નહીં. સાધક જીવને સાધક ની વાત છે. અહીં તો કેવું જ્ઞાની હતી પણ એ સર્વગતમાં આત્મા જ્ઞાન સ્વરૂપ ને પામ્યો. જેનું જ્ઞાન સ્વરૂપ શુદ્ધ થયું પવિત્ર એવું ભાન થયું. તો એ ભાનમાં આત્માની પર્યાયમાં સર્વગત પણ અત્યારે બધા લોકાલોકની જે પર્યાય છે દ્રગુણ આદિ એ એની પર્યાયમાં જાણવામાં આવી જાય છે. બરાબર ધ્યાન રાખજો. આ તો બધા કેવળ જ્ઞાન ની શુદ્ધ જ્ઞાનમાં ફેર પાડે છે ને. પણ અહીં તો શુદ્ધ જ્ઞાનમાં આત્મા ન્યાયક સ્વરૂપ શુદ્ધ એવું ભાન
એ ભાનની દશામાં લોકાલોક જાણે વર્તતું હોય એમાં ત્યાં સાધક જીવની વાતમાં, આ તો સાધની વાતમાં સમજાણું કાંઈ એને પણ જે ક્રમ સર લોકાલોકમાં જે થઈ રહ્યું છે એમ જેમ કેવળ જ્ઞાન સર્વગતપણે જાણે છે એમ શુદ્ધ જ્ઞાન પણ એમ બધું જેમ થઈ રહ્યું છે એમ સર્વગતપણે જ્ઞાનનો શુદ્ધ જ્ઞાન પર્યાય જાણે છે. સાધક સમ્યક દ્રષ્ટિ એમ પોતાની પર્યાયને સર્વગતપણે પર્યાયને જાણે. સમજાણું કાંઈ કે પાછ એટલો ફેર પ્રત્યક્ષ પર જાણનાર બધાને જાણે, પણ અહીં તો જરી બીજી સૂક્ષ્મ વાત મધુલાઈ છે. સમજાણો કે ભાઈ આ સર્વગત પણ અહીંથી આ પૂતા છે જાણે સર્વગત ને જ્ઞાન અદ્વૈત ને બેનો મગજ વિસ્તાર ચાલતો કે ભાઈ આ જે જ્ઞાન છે કેવળ જ્ઞાન જે છે એ કેવળ જ્ઞાનમાં તો આમ લોક સર્વ સીધા એ તો પેલું પ્રવચન સર આવી ગયા ને પાઠમાં એ સુડતાળી નહીં નહોતે સર્વજ્ઞાન વિચારી છે અહીં સુડતાળીમાં સાધક ને ઉતારે કામ ઉતારે સૂચના ઉતારે. એ આત્મા ધ્યાન રાખો કે આ આત્મા સમ્યક જ્ઞાનપણે પરિણમો. એ જ્ઞાનમાં સર્વગતપણું એક નયનો વિષય છે. એક નય કે જે જ્ઞાન બધું લોકાલોક છે તેને જાણે છે એમાં વ્યાપી ગયું જ્ઞાન એમ આડોળો કઈ નથી. જે પ્રમાણે લોકાલોક વર્તે છે એ પ્રમાણે સર્વગત પર્યાય શુદ્ધ જ્ઞાન જાણે છે ને અહીં સાધકપણાની પર્યાયમાં આ રીતે જાણે છે. કેવું જ્ઞાન એક સાધકપણામાં એ તો સાધક જીવની વાત છે. એ પણ પોતાના શુદ્ધ જ્ઞાનની પર્યાયમાં બધું લોકાલોક જેટલું દ્રવગુણ તો બધું છે એનું જ્ઞાન એમાં વ્યાચ્યું છે. એ પર્યાયની એટલી તાકાત છે એમાં વ્યાચ્યું છે. એ અપેક્ષા આત્માને સર્વગત નહીં સર્વગત છે એમ જાણવું જોઈએ. એમ કહ્યું કે જેમ કેવળ જ્ઞાની ભગવાન એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક જાણે છે એમ એને કઈ આખું પાછું પછી કઈ નથી. જેમ જે પર્યાય જે દ્રવ્યની જે ઠેકાણે જ્યાં જેમ થાય તે નિમિત્ત ત્યાં જે ક્ષેત્ર તે બધું જાણે છે. એવી રીતે શુદ્ધ જ્ઞાનમાં વર્તમાન શુદ્ધ જ્ઞાનની દશામાં સ્વના જ્ઞાનના ભાન સહિતમાં પરના જેટલા પદાર્થો જેટલા જે રીતે જ્યાં જેમ પરણમે તે સમય તેમ ત્રણ કાળ ત્રણ લોક એ રીતે પર્યાયમાં એ રીતે વ્યાપનું છે. પર્યાયનો એવો ધર્મ છે એવો સર્વગતમય છે એને શુદ્ધ જ્ઞાની એ રીતે જાણે. એટલે એને પણ ક્યાંય ફેરફાર છે એમ જાણતો સમજાણું. સમજાણું કાંઈ એ છે કે આ આખું લોક દ્રવ્ય ભગવાને આમ જોયા એમ આમ ફર્યા પાછ્યા એમને પર્યાય ત્રણ કાળની પર્યાય જે સમય જ્યાં જે સમય તે નિમિત્ત જે ક્ષેત્રે એમને ભગવાને જોયું છે. એમાં આઘું પાછું કાંઈ શું સુંદરજી એમ શુદ્ધ જ્ઞાનમાં પણ સર્વગતમય ભગવાને મૂકીને મૃતચંદ્રાચાર્ય કાઢ્યું છે પણ પાઠમાં તેમાંથી કાઢી મૂક્યું છે. પોતાના આત્માને જ્ઞાન ને આનંદ સ્વરૂપ અંતરમાં જાણ્યા અને એ જ્ઞાન સમ્યકપણે પરિણમ્યું. એ સમ્યકપણે પરિણમ્યું એમાં સ્વદ્રવ્યનું જ્ઞાન તો છે પણ લોકાલોક જેટલા છે તેનો દ્રવગુણ ને પર્યાય એની પર્યાયમાં સર્વગત જાણી વ્યાપી ગયું હોય જાણે એમાં બધું પેસી ગયું હોય એ શુદ્ધ જ્ઞાનની પર્યાયને એ રીતે શુદ્ધ જ્ઞાની પણ જાણે. હું સમજાણું નહીં
લૌકિક વાત, અલૌકિક વાત, જગત વાત. સર્વજ્ઞાની કોઈ પણ શૈલીથી જો આત્મદ્રવ્ય સર્વગત નહીં, ખુલ્લી રાખેલી આંખની માફક સર્વવર્તી છે. સર્વવર્તી ભાઈ એમ છે. હા, એના આ તો શુદ્ધ જ્ઞાન નો નહીં છે. શુદ્ધ જ્ઞાન નો પ્રમાણ આમાન શુદ્ધ પ્રમાણ એનો એક જ નહીં છે. શુદ્ધ જ્ઞાન પ્રમાણ આત્માનું જ્ઞાન થયું, ત્યાં એક નહીં નો એક ધર્મથી નહીં તેને જોવે છે. શુદ્ધ જ્ઞાન એક થાય બધાને જાણે છે. એમાં એક નહીં એમ દુઃખે દેખે છે કે ભગવાન આત્મા સર્વગત નહીં, ખુલ્લી રાખેલી આંખ માફક આમ જેમ આંખ જાણે બધામાં રહેતી ગયો એમ જ્ઞાનનો પર્યાય બધાને જાણે છે. સર્વવર્તી છે, સર્વમાં રહેનારું છે. એ શુદ્ધ જ્ઞાનનો પર્યાય સર્વમાં રહેનારો. હા 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 હા, સમજાણું કાંઈ? હે, એની ચીજ જ એવી છે, એનું સ્વરૂપ જ એવું છે, અદભુત ચૈતન ચમત્કાર. અને જ્ઞાન જ્ઞેય અદ્વૈત નહીં, જ્ઞાન જ્ઞેયના અદ્વૈત રૂપ નહીં, જ્ઞાનનો પર્યાય છે. એમાં જેટલા જ્ઞેયો છે એ જાણે અહીં આવી ગયા હોય એમ જ્ઞાનને અદ્વૈત નહીં. સમજાય છે? મોટા ઇંધન સમૂહે પ્રણિત અગ્નિની માફક અગ્નિ મોટા લાકડાને અગ્નિ રૂપે એક રૂપ અગ્નિ થઈ ગઈ છે ને, એમ જ્ઞાનનો પર્યાય આખા લોકના જેટલા જ્ઞેયો છે એને જાણવા રૂપે પરણિતનું જ્ઞાન અહીં પરણિતનું એમ શુદ્ધ જ્ઞાનનો નહીં એને જાણે. કથન પદ્ધતિ દિગંબર સંતોની રીત કહેવાની અલૌકિક. આત્મા હથેળીમાં આત્મા ચારિત્ર સહિત કર્યો છે. સમજાણું કાંઈ? છઠ્ઠા ગુણસ્થાનની વાત. આ ચોથા ગુણસ્થાન વાળો આમ હોય છે એમ કેવું કાંઈ તો તે શરૂ થાય છે. સંજ્ઞક દર્શન જ્ઞાનમાં આત્મા શ્રદ્ધા જ્ઞાનમાં આવ્યો, પણ એના જ્ઞાનનો એક સમયનો પર્યાય સર્વવર્તી અને જ્ઞેયને જ્ઞાન જાણે એક થઈ ગયું હોય અહીં એક થઈ ગયું અહીં પેલું સર્વર્તી કહ્યું, અહીં જ્ઞાન ને જે અહીં એક થઈ ગયું હોય એક હારે હોય એક. એક સમયમાં શુદ્ધ જ્ઞાન નો પર્યાય ને જે આ અદ્વૈત એક થઈ ગયું હોય એમ એક નહીં જાણે છે. ગમે અગ્નિ કીધું ને લાકડા આમ થઈ ગયું, અગ્નિ લાકડા અગ્નિ ચડે છે. જ્ઞાન જ આખા લોકાલોકનું જેવું સ્વરૂપ એમ પરમાણુ જ્ઞાન નો પર્યાય જેવો થઈ ગયો. જ્ઞાન અદ્વૈત રહી ગયો. એ બધા જ્ઞેયોનો રાજથી માંડીને બધી ક્રિયાને જે જ્યાં થાય તેનો જ્ઞાતા દ્રષ્ટા રહી ગયો. સમજાણું કાંઈ? સમજાણું આમાં? કીધું ને જ્ઞાનની અપેક્ષા જીવ में भी है. જીવનું કેવું જ્ઞાન લોકાલોક વ્યાપક છે. એકને સર્વત્ર કહ્યું એમ અહીંયા સાધકમાં મેં કાંઈ આપણે પૂછાયું આખી વાત કરી છે, પણ આખીમાં આ સાધક છે ત્યાં જ્ઞાનનો પર્યાય સ્વને જાણે છે તો અભેદ. પણ આ ભેદવાળા આનંદ રજોની પર્યાય બધી વસ્તુ એ જાણે એક સમયનું જ્ઞાન એમાં વ્યાપી ગયું વર્તી ગયું હોય એ બધું ક્રમબદ્ધ પર્યાયો જે છે એમાં વર્તી ગયું હોય. સમજાય છે? અને ક્રમબદ્ધ પર્યાયો જે છે એ જાણે જ્ઞાનમાં જ્ઞેય રૂપે આવી ગઈ હોય. સમજાય છે? અહીંયા જરી ગયું લોકા એનો જ્ઞાનનો પર્યાયનો ધર્મ એવો છે. આમ જ્ઞાનનો પર્યાય બધાને વર્ત્યો ને બધું આ વર્તી ગયું એમ. એવડો પણ આવડો આત્મા એને બેવતો નથી. આમ થાય એ આમ થાય
અરે ભગવાને તો નિયતોની દીકરી છે અને તમે એને નિયત જ કહો તો અંશાવાદી જૂઠા બોલા, સર્વ જૂઠા બોલા. અરે ભગવાન શું હે નથી ભાઈ. ભાઈ સર્વજ્ઞે તો બધું જેમ ક્રમસર જે થાય તે રીતે એને જોયું. એવું એનું જ્ઞાન જાણે તે રૂપે પરિણમી ગયું છે. સમજાય છે? એમાં બધા પૂછી ગયા લાકડા. આ લોકાલોક નો પર્યાય જાણે જ્ઞાનમાં પેસી ગયો એમ કીધું ત્યાં. અહીં એમ કીધું અહીં તો આપણે સાધકમાં ઉતારવું થાય. સમજાણું કાંઈ? ભગવાન આત્મા આમ ચૈતન મૂર્તિ વસ્તુ જેવા પૂરણ એવું એક સમયમાં જ્ઞાનના એક સમયની પર્યાયમાં લોકાલોક જ્ઞેયપણે ભરતી જ્યાં જાય એવો આત્મા તો એવી અનંતી પર્યાયનો પિંડ આપો. શું કીધું? આ તો એક પર્યાય ભેદરૂપ થયો. સૂતનો ભેદ અને કેવો જ્ઞાનો પણ એક ભેદ થયો. દ્રવ્યમાંથી લોકાલોક ને આપે એવી એવી અનંતી પર્યાયોનો પિંડ જે જ્ઞાન ગુણ. હા હા શું કીધું? સમજાણું કાંઈ? જ્ઞાનની પર્યાયમાં પણ સર્વગતપણું વ્યાપ્યું, જ્ઞાન અદ્વૈત થયું અને કેવો જ્ઞાનમાં પૂર્ણ પ્રસક્ત થયું. એવી એક સમયની પર્યાય આપો ભાઈ. આ એક સમયની પર્યાયની વાત છે. આ શુદ્ધજ્ઞાનની એક સમયની પર્યાય વર્તમાન પર્યાયની વાત છે. એવી એવી સાધકની અસંખ્ય કાળ રહે ત્યાં સુધી અસંખ્ય પર્યાય શુદ્ધ જ્ઞાનની અને કેવળ જ્ઞાનની અનંત કાળ રહી અનંત પર્યાય. શું કીધું? ભગવાન આત્મા એના જ્ઞાન ગુણનો સ્વભાવ પર્યાયનો એક સમયનો પર્યાય શુદ્ધ જ્ઞાનનો કેવળ જે લોકને પણ જાણે અને પોતાને પણ જાણે. એવો એક સમયનો પર્યાય શુદ્ધ જ્ઞાનમાં સર્વગતમય જાણતા એને અસંખ્ય સમય સુધી સાધકનું રહે. પછી તો કેવું જ્ઞાન થઈ જાય. એ અસંખ્ય સમય કેવળ શુદ્ધ જ્ઞાનની પર્યાય રહે. એ બધી પર્યાયો અને કેવળ જ્ઞાનની પર્યાયમાં પ્રસક્ત સર્વગતપણ એ બધી અનંતી પર્યાયો. એનો તો એક સમયનો ગુણ એનો પિંડ બધો એક ગુણ આપો. એવો મૂળથી પણ અનંત ગુણ જેના ગુણમાં સામર્થ્ય એવા અનંત ગુણ સહિતનું દ્રવ્ય શ્રદ્ધા જ્ઞાનમાં લીધું છે. એની જ્ઞાનની પર્યાયમાં પણ આવડો દ્રવ્ય છે એમ શ્રદ્ધા જ્ઞાનમાં આવી ગયો છે. સ્વની અપેક્ષાએ આવું દ્રવ્ય ખંડ છે પરિપૂર્ણ. એવી બધી પર્યાયનો પેલી ગુણ અનંત ગુણનો પેલી બહુ શ્રદ્ધા એવા સમ્યક જ્ઞાનના પર્યાયમાં શું આવ્યો છે અને પર સર્વગત પણ બધું છે એ પણ એનામાં આવી ગયો. સમજાણું કાંઈ? એ આત્મા જેમ કહો એમ કહો એને. હા હા એ અત્યારે શુદ્ધ કેવળ નું બધા નથી અત્યારે. અહીં તો આત્મા શું પણ એનો સ્વભાવ અને શું પણ જ્ઞેયની રીતને પકડવાનું જ્ઞાનની યોગ્યતા, શું એની યથાસ્થિતતા, યથાર્થવાદિતા. હા 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 સંતોના એક કોઈ કથનો પણ યથાર્થવાદ પણ સિદ્ધ કરે. સમજાણું કાંઈ? પ્રભુ છો તારામાં તો આવા લોકાલોક એક સમય મેં જણાય એવા એવા તો અનંતો પર્યાયની ખાંડ શું છો. સમજાણો? આ તો ક્રમ સર લોકાલોકમાં પર્યાય થાય ગુણ ને દ્રવ્ય જેનું એક સમયમાં જણાય એવા આવા અનંતી પર્યાયનો ખાંડ તો ગુણ છો.
તું કોને આગો પાછો કરવા માંગી ને કોને કરી એ પર્યાય પણ એ પ્રમાણે કરવા પર્યાય પણ એમ જાણે છે. પર્યાય આગી પાછી થાય એમ નથી અને પર્યાય આવીનો પિંડ પણ જે છે એમાં તો આમ થઈ ગયું એટલું છે. હા 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 સમજાણું કાંઈ એ ભગવાનના કહેલા દ્રવગુણ ને પર્યાય સમજાણું કાંઈ એ દ્રવગુણ પર્યાયની મહત્તા છે એમ વાતું નથી. એક સમયનો પર્યાય સર્વગત જાણે ખલાસ થઈ જાણનાર દેખનાર સર્વજ્ઞ જેમ જાણનાર દેખનાર ક્યાંય ફેરવું નથી ફરવું નથી. એમાં જાણનાર દેખનાર એને કઈ રીતે જાણે ખલાસ. હા બીજા સમયનો સુજ્ઞાનનો પર્યાય પણ સર્વગત ને એ રીતે જાણે જાણતા જાણતા સરતા જ્યાં કેવું જ્ઞાન થયું તો પૂર્ણ રીતે જાણે પ્રત્યક્ષ રીતે જાણે છે. સમજાણું કાંઈ જ્ઞાનનો પર્યાય એક સમયનો આવું જાણે એમાં એમને કરતા પ્રકટ થઈ ગયું તો એમને એવું એક જીવમાં એવું છે. પાંચ દ્રવ્યમાં કઈ એવું વ્યાપક પણ જ્ઞાનનું નથી. આમાં આવી જાય ખરા આ એને જાણે તો સમજાણું આમાં ये सब द्रव्य यद्यपि व्यवहार नहीं कर एक क्षेत्रावगाही रहते हैं. एक क्षेत्र में બધા દ્રવ્યો રહે છે તો પણ નિશ્ચય નહીં કર अपने अपने स्वभाव को नहीं छोड़ता. कोई પોતપોતાના સ્વભાવને છોડતો ભલે એક જગ્યામાં અનંત આરજ કરો અનંત આત્માઓ કાળાનું પોતપોતાના સ્વરૂપને ક્યાંય એક સમય માત્ર પર્યાયને છોડતા સ્વરૂપે તે દ્રવગુણ પર્યાયનું સ્વરૂપ એને ક્યાંય છોડતા નથી. સમજાણો. दूसरे द्रव्य में जिनका प्रवेश नहीं है एक रजकण बीजा रजकण में प्रवेश नहीं. एक आत्मा एक रजकण में प्रवेश करतो નથી. રજકણ આત્મામાં આવતો નથી. સમજાણવામાં કાંઈ सभी द्रव्य निज निज स्वरूप में है पर रूप नहीं અસી નથી કરી. બધા અનંતા દ્રવ્યો જેટલા છે કે પોતપોતાના દ્રવ્યકુણ પર્યાયમાં તે પર રૂપે कोई किसी का स्वभाव नहीं लेता. कोई द्रव्य कोई नो स्वभाव એ પૂતગલ નો સ્વભાવ જીવ ન લે ને જીવ નો સ્વભાવ પૂતગલ ન લે. ऐसा एक कथन 50 इकाई में इस अणुवण पवित्रता है. अणुवण पवित्रता दिनता उगासन अणुमनस्व मिलनता विनीचन सभी स्वभाव में विजंती ये शब्दार्थ जनस्ती. यद्यपि समुद्र परस्पर में प्रवेश करते हैं देखे जाते हैं तो भी कोई किसी में प्रवेश नहीं करता. જાણો જાણે લોકોનું જ્ઞાનમાં આવી ગયું પણ છતાં એ દ્રવ્ય અહીંયા આવતા નથી. એમ જ્ઞાન ક્યાં વયું જતું નથી. यद्यपि अन्य को अन्य अवकाश देता है જ્યાં છે ત્યાં બીજા આવે છે ને અવકાશ છે તો પરમાણુ આકસ્માન બધા અવકાશ છે. બધામાં અવકાશ છે तो भी अपना अपना अवकाश आप में है पर में नहीं. एक परमाणु છે બીજા પરમાણુ આવે છે એક આત્મા છે બીજા દરેક ગુણમાં અવકાશ ગુણ છે. દરેક દ્રવ્યમાં સાધારણ અવકાશ ગુણ છે આકાશમાં અને એ જુદો મહાસાધારણ અસાધારણ. અને આ એક દરેકમાં અવકાશ લેતા છતાં आप में है पर में नहीं. यद्यपि ये द्रव्य हमेशा से मिल रहे हैं तो भी अपने स्वभाव को नहीं छोड़ते. પોતાના સ્વભાવને કોઈ છોડતો એ કર્મનો એક એક રજકણ એના સ્વભાવને છોડતું નથી.
આત્માનો એક એક પર્યાય પોતાના ધર્મને છોડતો અહીંથી કર્મથી અહીં થાય ને અહીંથી ના થાય ને કેટલા ગડબડ કરે પણ जानो यहाँ तात्पर्य है कि व्यवहार संकित के कारण देखो व्यवहार संकित નું કારણ સદ્રવ્ય में सद्रव्य निमित्त એમાં હવે વિતરાગ ચિદાનંદ સુગુણ શુદ્ધાત્મા है એ અંતર ધ્યાન યોગ છે સદ્રવ્યનું આ રીતે સ્વરૂપ જાણી પછી ભગવાન આત્મા વિતરાગ ચિદાનંદ રાગ રહિત જ્ઞાનાનંદ સ્વરૂપ રાગ રહિત આનંદ જ્ઞાનાનંદ સ્વરૂપ આનંદ ગુણ રૂપ ચિદાનંદ ને આનંદ ગુણ રૂપ જે શુદ્ધાત્મા પોતાનો શુદ્ધ આત્મા પુણ્ય પાપ કર્મ શરીર રહિત ભલે કયો તો પુણ્ય પાપ નો પરિણામ કરતા હતી એનાથી રહી એના અનંત ગુણ સહિત वो शुद्धात्मा है वह शुभ शुभ मन वचन का एक व्यापार रहित हुआ ધ્યાન યોગ હે જો એનો સાર થયો આ બધું વ્યવહાર સંકેતના વિષયનું જાણવું ભલે હો પણ ઉપાદેય તરીકે આ એક આત્મા વિતરાગ જ્ઞાનના આનંદનો કંદ પ્રભુ છે આ દુનિયાનું આનંદ જે રાગ વાળો છે તો દુઃખરૂપ આનંદ છે આ ભગવાન આનંદ વિતરાગી ચિદાનંદ આનંદ છે આત્મામાં બરાબર સમજાણું કાંઈ હે ક્યાં પાના શું આવ્યું એ બધું જાણવાનું જાણીને આદરવાનું એ જાણીને જાણવાનું આ પાછું કાઢવું એના વિના વ્યવહાર સંકેત નું પણ કારણ થઈ શકે નહીં એના કેવી વ્યવહાર કહેવાય આ નિશ્ચય કરે તો વ્યવહાર સંકેત ના આ કારણો છે ને વ્યવહાર સંકેત કહેવાય સમજાણું કાંઈ હું તો ભાષા બરાબર ધ્યાન રાખે ને સમજાય એવી છે આમાં કઈ બહુ એવી નથી ગુજરાતી કઈ એવી નથી સદ્રવ્યમાં ભગવાન આત્મા વિતરાગ ચિદાનંદ આનંદ ગુણરૂપ શુદ્ધાત્મા એના ઉપર દ્રષ્ટિ દે એનું ધ્યાન કરવા લાયક જાણો એ શુભ અશુભ મનોવચનમાં વેપાર રહિત હોવા પરનું જે લક્ષનો શુભ રાગ છે ને ઓલા જ્ઞાનનો એ શુભ સંકેતનો વિષય કીધો શુભ રાગ વિકલ્પ છે ત્યાં એને પણ છોડી એમ કે છે સમજાણું કાંઈ હા ભગવાન અંતર આનંદનો પંદ પ્રભુ અતિન્દ્રિય આનંદ જેમાં ટૂંકો અંતિમ આનંદનો ભૂગો પીડ્યો છે એની અંતર દ્રષ્ટિ કરીને એનું ધ્યાન કરવા લાયક છે એ આત્માનો મોક્ષ માર્ગ છે બાકી બધું જાણવા લાયક છે એ છે કે બીજા જાણવાના ભાવ કીધા ને એના વિકલ્પથી પણ નબળો થા એમ કે સમજાણું કાંઈ વિકલ્પ છે પત્રનું લક્ષણ વિકલ્પ વાળું જ્ઞાન છે વાત સમજ એટલે રાગ શું ઉપયોગ એનો એને પણ છોડી આ નિશ્ચય આત્મા વિતરાગી સ્વરૂપ હવે આ વસ્તુ પણ હજી જાણે નહીં માને ને હરખી એના તરફથી લક્ષ છોડવું હવે આવું માને હરખું તો એનાથી લક્ષ છોડવું એમ કે થાય તો અહીં તો હરખા માનતો નથી એની તો વાત શું કરવી એક સેકન્ડ માત્રમાં સમજાણું કાંઈ એક સમય માત્રમાં સેકન્ડ તો મેં ઉપયોગનો કાળ તમે કીધો સમજાણું કાંઈ ઉપયોગ કાળ વધારે છે ને જેવી અસંખ્ય સમયનો ઉપયોગ થાય એક સમયનો ઉપયોગ કાળ
હા હા ભાઈ હું એક આત્મા છું. આ એક સમયના શુભ ઉપયોગના વિકલ્પ વાળા જ્ઞાનમાં પણ આવી વાત પદરેલ ગુણ પર્યાયની જ્યાં જણાઈ જાય એક સમયનું પરલક્ષી સૂક્ષ્મ જ્ઞાનના વિકલ્પ વાળું જ્ઞાન એમાં પણ આત્મો એ જેવી રીતે છે એ રીતે એને જાણે છે. એને એનું પણ લક્ષ્ય છોડીને ત્રિકાળ વિનાયક માત્ર ભગવાન આત્મા એને જાળવા યોગને ધ્યાનમાં તે કરવા લાગે એ છે. એટલે કે એનો વિષય કરવા લાગે છે. બીજી રીતે આ વ્યવહારનો જે વિષય કયો છો સમ્યક દર્શનનો વિષય આટલા બધા પ્રકાર થયા એ જાણીને પણ સ્વ વિષય કરવા લાગે એમ કે છે. સમજાણું કાંઈ લ્યો એ છેલ્લી કથા થઈ સમજાણો. इस प्रकार 19 दोहा में सौने नीचे वाले मुक्त मार्ग की कथन थी मुद्दा इन दोहा से 14 दोहा तक व्यवहार संकितना व्याख्यान किया जिसमें 100 द्रव्यों का सिद्धांत मुख्य समझे ना वो बोलवाई जन હવે જ્ઞાનની વ્યાખ્યા એ જ્ઞાનની વ્યવહારની એક ચારિત્ર નિશ્ચય એમ કે व्यवहार में नीचे नाती आगे संशय विमो विभ्रम रहित जो सम्य ज्ञान है उसका स्वरूप प्रकट करते हैं. स्वपर નું જાણપણું એમ બે ભેગા કરવા એ પણ હજી વ્યવહાર જ્ઞાન કહેવાય એમ કે છે. સ્વપરનો બે જ્ઞાન ભેગા સ્વનું પરનું ભેગું એનામાં હજી વ્યવહાર જ્ઞાન. એકલો સ્વનું અંતરમાં જ્ઞાન છે નીકળી સમજાણું કાંઈ. જમ જહ થકવું નવું જીયતમ તો જાણઈ યોગી અપઈ કેળવું ભાવડવું નાનું મુનિ જઈ સોજી. એ શબ્દ આવ્યો હતો 15માં 15મી ગાંઠમાં આવ્યો હતો અપ કેળવી ભાવડવું. એ શ્રદ્ધાનો ત્યાં શબ્દ હતો. આ જ્ઞાનનો શબ્દ છે. સમજાણું કાંઈ. વાહ પરમાત્મા પ્રકાશ પણ હે સારી વાત કરી. પરમાત્મા પ્રકાશ યોગેન્દ્ર દેવે પણ હે હા પરમાત્મા પ્રકાશ સમય સારમાં પણ આ પણ એક અલૌકિક શાસ્ત્ર છે. ઘણા ઠેકાણે અધ્યાત્મ ગ્રંથોમાં નામ આવે છે. સમય સાર સાર શંકર પરમાત્મા પ્રકાશ સમાધિ શતક અધ્યાત્મના ગ્રંથોમાં એ છે. સંજ્ઞ જ્ઞાન સ્વપરનું કેમનું કહેવું વિશેષ છે.